Good afternoon, everyone. Welcome to ગુજરાત સંકુલ એજ્યુકેશન. આઈ હોપ યુ ઓલ આર ઓકે. ડીવાયએસઓ માટેના ફોર્મ ભરાયા હતા, જેના સંમતિ ફોર્મ એટલે કે કોન્સન્ટ ફોર્મ અને કોન્સન્ટ ડિપોઝિટ ભરવા માટેની નોટિફિકેશન આવી ગયેલ છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને જેની એક્ઝામ જે છે એ 7/9/2025ના રોજ યોજાશે. અને સંમતિ ફોર્મ 15/7/2025ના રોજથી ભરાવાના શરૂ થઈ ગયા છે અને 22/7/2025ના રોજ સવારે 10 વાગ્યા સુધી આપણે ભરી શકીશું. ત્યારબાદ કોન્સન્ટ ફોર્મ અને કોન્સન્ટ ડિપોઝિટ આપણે ભરી શકીશું નહીં. ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગના ઉમેદવારો છે, મહિલા સિવાયના, એમના માટે 500 રૂપિયા ડિપોઝિટ જમા કરાવવાની રહેશે અને બાકીના બધા ઉમેદવારો માટે 400 રૂપિયા ડિપોઝિટ જમા કરાવવાની રહેશે. અને આ ડિપોઝિટ આપણે યુપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા આપણે જમા કરાવી શકીશું. જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેશે એમને ડિપોઝિટ પરત કરવામાં આવશે અને જે ઉમેદવાર પરીક્ષામાં હાજર ન રહે એમની ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે. અને ડીવાયએસઓના ફોર્મ ભર્યા હોય પરંતુ કોન્સન્ટ ફોર્મ અને ડિપોઝિટ ભર્યા ન હોય તો એમની ઓનલાઈન અરજી રદ થશે. એની પણ તમે ખાસ નોંધ લેજો. તો ચાલો હવે કોન્સન્ટ ફોર્મ અને કોન્સન્ટ ડિપોઝિટ આપણી કેવી રીતે ભરાશે એ આપણે જોઈએ. પહેલાં તો આપણે ઓજસ વેબસાઇટ પર જઈને અહીંયા તમે જોઈ શકો છો કે ઓધાર એપ્લિકેશન એવું લખેલ છે, એના પર ક્લિક કરશું તો નીચે કોન્સન્ટ ફોર એક્ઝામ એવું ઓપ્શન આવી જશે. એના પર આપણે ક્લિક કરશું તો આપણી સામે એક નવું પેજ ઓપન થઈને આવશે, જે આવું કંઈક આપણને દેખાશે. એમાં આપણે સિલેક્ટ જોબ પર ક્લિક કરશું તો આપણને એક નવો ડાયલોગ બોક્સ ઓપન થશે. એમાં આપણને ડીવાયએસઓ આવું જોવા ન મળે. અહીંયા કોઈ ડીવાયએસઓ આવું કંઈ આપણને જોવા મળતું નથી. તો આપણે શું કરવાનું એ હું તમને આગળ બતાવીશ. અને જો અહીંયા ડીવાયએસઓનું ઓપ્શન આવી જાય તો વેલ એન્ડ ગુડ, એના પર ક્લિક કરી આપણે કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ અને કેપ્ચા કોડ નાખી ઓકે પર ક્લિક કરી આગળ જે પ્રોસેસ હશે એ કરી શકીશું. પરંતુ અહીંયા આપણે ડીવાયએસઓ એવું કોઈ ઓપ્શન ના આવે તો આપણે શું કરવાનું રહેશે, marugujarat.in પર આપણે જઈ અહીંયા તમે જોઈ શકો છો ટિક કરેલ જ છે, જીપીએસસી પર ક્લિક કરશું તો આપણને આ પેજ ઓપન થઈને આવશે. અને એમાં નીચે આપણે સ્ક્રોલ કરશું તો આપણને અહીંયા જોવા મળશે કે જીપીએસસી ડીવાયએસઓ કોન્સન્ટ ફોર્મ અને કોન્સન્ટ ડિપોઝિટ 2025 નોટિફિકેશન આઉટ. આના પર આપણે ક્લિક કરશું તો આપણી સામે આવું કંઈક પેજ ઓપન થઈને આવશે, જેમાં આપણે નીચે સ્ક્રોલ કરશું તો આપણને અહીંયા જોવા મળશે કોન્સન્ટ ફોર્મ અને એની સામે ક્લિક હિયર લખેલું જોવા મળશે. આપણે ક્લિક હિયર પર ક્લિક કરશું તો આપણે આ પેજ પર આવીને પહોંચી જશું, જ્યાં આપણે સિલેક્ટ જોબ પર ક્લિક કરશું અહીંયા તો આપણને ડાયલોગ બોક્સમાં ડીવાયએસઓ આવું જોવા મળી જશે, ડેપ્યુટી સેક્શન ઓફિસર એવું. તો આના પર આપણે ક્લિક કરીને એટલે કે આ સિલેક્ટ કરીને ત્યારબાદ આપણે કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ તમારી અને કેપ્ચા કોડ ભરીને ઓકે પર ક્લિક કરશું તો આપણને આવું એક પેજ ઓપન થઈને આવી જશે. એમાં એપ્લિકેશન નંબર જોવા મળશે, આપણો કન્ફર્મેશન નંબર જોવા મળશે, આપણું નામ પણ જોવા મળશે, મોબાઈલ નંબર, કેટેગરી, જેન્ડર અને જે આપણી ભરવાની રહેશે ફી એ પણ આપણને જોવા મળશે. આ પેજને નીચે સ્ક્રોલ કરતા જશું આપણે તો લાસ્ટમાં એકદમ નીચે આપણને જોવા મળશે પે ફી, આવું જોવા મળશે. એ બટન પર આપણે ક્લિક કરશું તો આપણને આ પેજ ઓપન થઈને આવશે. એમાં આપણું નામ લખાઈને આવશે અહીંયા, જે મેં હાઈડ કરી દીધું છે. અને એમાં આપણી પાસે ઓપ્શન આવી જશે કે આપણે કેવી રીતે ફોર્મ ભરવા ઈચ્છીએ છીએ, યુપીઆઈ થ્રુ, ક્રેડિટ કાર્ડ થ્રુ કે ડેબિટ કાર્ડ થ્રુ કે નેટ બેન્કિંગ થ્રુ, અથવા તો આપણે QR કોડ દ્વારા પણ ડિપોઝિટ જમા કરાવી શકીએ છીએ. અને QR કોડ દ્વારા કરવું હોય તો એના પર આપણે જેવું ક્લિક કરશું તો આપણને એનો QR કોડ ડિસ્પ્લે થઈ જશે અને એને સ્કેન કરી આપણે ડિપોઝિટ જમા કરાવી શકીશું. ડિપોઝિટ જમા કરાવ્યા પછી
આપણી સામે આવી કોઈક ઇન્ફોર્મેશન આવી જશે જેમાં આપણો એપ્લિકેશન નંબર હશે, કસ્ટમર આઈડી હશે, કેન્ડિડેટનું નામ હશે, એનો કન્ફર્મેશન નંબર હશે. અને ખાસ તો તમારે એ ધ્યાન રાખવાનું કે ટ્રાન્ઝેક્શન સ્ટેટસની અંદર આપણું અહીંયા સક્સેસ લખીને આવી જવું જોઈએ, જેનો મતલબ છે આપણી ડિપોઝિટ જમા થઈ ગઈ છે. અને પ્રિન્ટ ઉપર ક્લિક કરીને પ્રિન્ટ પણ તમારે કઢાવી લેવી, જેથી આગળ કંઈ જરૂર પડે તો આપણને મળી શકે. અને કોઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હું તમારા કોમેન્ટની જરૂરથી રિપ્લાય આપીશ અને ડાઉટ ક્લિયર કરવાની કોશિશ કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામ.